વાતું પૂર્યું છે અટન લ્યો ને. હા, પાણી હજી વધવામાં છે. લોહી પીવું ચાલુ કર્યું ઘોડીનું થી. હા, ઘોડી અટણ ગેલી થઈ. હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને. બસ જો ને આપણા વ્લોગની અત્યારે શરૂઆત થઈ છે. અત્યારે લગભગ 4:30 જેવો ટાઈમ થયો છે ભાઈ. ને ભાઈ વરસાદ આવો લ્યો ને હાથ ધોઈને વાહે પડી ગયો છે. લગભગ 11:30 વાગ્યાનો ચાલુ થઈ ગયો હતો ભાઈ. એ લગભગ 1-1.5 વાગ્યા સુધી વર્યું હોય ને પછી બધું વાદળછાયું વાતાવરણ હતું. માઈપે હતું. તે આંગળી જો જરા તડકો નીકળે ને વળી પાછું આમ પાછળ તમે જોતા હો વાદળા થાય છે ને બધું ગણગોર વરી ચડે ને એવું છે ભાઈ. હવે તો હાથ ધોઈને વાહે પડી ગયો. હવે તો રજા રાખે ને તો બહુ સારું કહેવાય. હવે ત્યાં સુધી એની મરજી થાય ત્યાં સુધી તો એ ભાઈ વરસવાનો જ છે. હવે આંગળી આવે ને લક્ષ્મીબાઈને 12 કાઢ્યા હે. લક્ષ્મીને તો આંગળી સવારની ઠાણીયામાં હતી, લીલો ચરો નાખી દીધો હતો. એ ખાતી. પછી બપોરે વરસાદ ચાલુ હતો ભૂકો નાખી દીધો હતો. મસ્ત મજાની ખાતી હતી. તે હવે આંગળી વાતાવરણ કંઈક ચોખ્ખું થયું ને મેં હાલો હવે ઘોડીને બારી કાઢીને જરાક વાર આમ પાર ઉપર મેં લઈ જાય જરાક વાર ચરી લે. પર ચરવું થઈને છે નહીં, કેમ કે પેટ અસર નામે ભર્યું હોય તે બહુ ચરવાની મજા નથી આવતી ને. હવે આંગળી આવે ને હમણાં લઈ જાય તો ઓગાને જરાક લેતા જાય અને તો મારી નાખીને ઘોડીને સાફ સફાઈ થઈ જાય હરખી અને બધું થઈ જાય ભાઈ. અટાણે થોડુંક આ ચુમાવું છે ને એટલે ઘોડાઓને ને બધા માલને જો કે ઘોડાઓને બધા માલને આપણે થોડીક સાફ સફાઈમાં વધુ ધ્યાન દેવું પડે. કેમ કે થોડાક ગંધારા ભર્યા હોય એટલે માખી મચ્છરનું થોડુંક પ્રમાણ વધી જાય ને તો માખી મચ્છરમાંથી પછી ઘણી જાતની બીમારીઓ થાય અને માંદા થઈ જાય. તો એ કરતાં બીજી ભાઈ આવગને અત્યારે ફૂલ જાય છે એકદમ. બપોરે હું દાડુભાઈ ગયા હતા વળી પાછું પાણી ફૂલ વધી ગયું છે. એક ફેરે જાય હમણાં જ્યાં ઘોડીને ધમાડતા આવીએ ને પછી તો આજે વિચારે થોડોક રાઇડિંગમાં લઈ જવાનો. આજે જો વરસાદ હવે અત્યારે જોઈએ વરસાદ વાતાવરણ જરાક જો ઓછું થઈ જાય ને તો જાશું. આજે આમ વારે કે તો હમણાં નકર આમ ડેમ બાજુ જતો પણ આજે આમ જવાનો વિચાર છે. કેમ કે રોડ બાજુ જાય ને તો રસ્તામાં સ્લીપ ના થાય ને થવાની બીક ના રહીએ. જરાક રોડ ઉપર સારું રહીએ એટલે ધીરે ધીરે જરાક વોકિંગ કરાવી આવીએ. ઘોડીને મોજ આવી જાય અને આપણે ઘડીક ટાઈમ કાઢી આવીએ ભાઈ. વાતાવરણનો નજારો કરી આવીએ મસ્ત. રોડ બાજુ એ બગીચા છે ને એ બધા નજારા કરી આવી. જો મસ્ત હરખી ઘોડીને અહીંયા પાણીમાં ઉતારી અને તમારી લીધી મસ્ત ચોખ્ખી ચણક કરી નાખીને હવે અહીંયા નામલેસર ફળ છે ને એ અહીં ધીરી થઈ રહી. મેં ભલે હવે ઘડીક વાર ખાઈ આપણે એની જો કંઈ કામકાજ તો છે ને એ ઊભી ખાઈએ મજાનું ફળ. હવે આપણે ઘડીક વાર ધીરા થાય પછી જોઈ રાઇડિંગનો હું પ્લાન થાય જોઈ બધું વિચારી. કેમ કે હમણાં કારા ટમોર વાદળા થઈ ગયા છે અને જોઈએ હવે બધું હું થાય ભાઈ. જો ને 6 વાગ્યાનો ટાઈમ થયો છે ભાઈ ને વરસાદ એમને ભાઈ હરવલા ચાલુ છે. આંગળી હતો નહીં મેં દાલો ચક્કર મારવા જાય તાતા વરી પાછો ભાઈ ચાલુ થઈ ગયો. હાવ કવરાયો અને હવે હમાન થઈ ગયો. મેં દાલો જિંદગી હવે ચક્કર મારી લઈ
અને જો ને હવે ભેગા ભેગા આપણે જો હમણાં પેગડા નાખવા ચાલુ કર્યા હે. પેગડા નાખવા કેમ કે આપણે હમણાં હા વોકિંગની જ રાઈડ કરાવી હે, નહીં ટૂંકી હાલ કે નહીં લાંબી હાલ, બાકી ખાલી વોકિંગમાં જ હલાવતા હોય. એટલે ધીરે ધીરે હાલવાનું હોય ને એટલે એમ થાય પગડા હોય ને તો મજા આવે, થોડુંક પગને રિલેક્સ રહી હતી. હમણાં જો ને પગને રાખવા ચાલુ કર્યા અને અટાણે ભાઈ ઘોડી હાવ ઘેલી થઈ લ્યો ને બારી નીકળીને બસ બસ અત્યારે જો ને હાવ માખ્યું લોહી પીવું ચાલુ કર્યું ઘોડીનું, તે હાવ ઘોડી અટાણે ઘેલી થઈ. તે હાલો હવે ઊભી રહે ને તો ગાંઠનું એને થાય. તે હાલો હવે ધીરે ધીરે રાઈડને કન્ટિન્યુ કરી. હાલો જો આપણે રાઈડ ચાલુ કઈ રીતે છે, પણ હવે જોયું જાય કેવી રાઈડ કરવા દઈએ હું કરે વરસાદ. હવે જોઈ હવે ભાઈ વરસાદ હું કરે તો હું લાખીએ તો પાછા મળી જાય. હું બહુ રિસ્ક નથી લેવું, કેમ કે બધું આમાં બધું હમાન ને બધું ભીંજાશે ને એટલે પાછું હુકાશે નહીં કેટલાય દિવસ. એક તો જો કે ભીંજાઈ ગયું છે, ઢારિયામાં જરાક પાણી આવ્યું હતું ને તે ભીંજાઈ તો ગયું, પણ છતાંય હજી હાવ ભીંજાઈ જશે તો બધું વહેણ થઈ જશે. અને હાલો જો હવે આપણે જવાનો આજે વિચાર છે આમ રોડ બાજુ, અહીંથી જે બધો કાંકરીવાળો રસ્તો હોય ને એ જ લઈ લેવો આજે, કેમ કે આવા રસ્તામાં તો સ્લીપને વધુ થાય. તો કે આપણે એટલો ગારાવાળા નથી એટલે વાંધો ના આવે. આમ જો આ બાજુના જે બધા થોડોક રફ રસ્તો હોય એમાં કાંકરીવાળું છે, અને પછી આગળ જતા રોડ આવી જાય એટલે વાંધો નહીં આવે. ધીરે ધીરે વોકિંગની રાઈડ આવી રીતના લેવાનો વિચાર છે ભાઈ. ને તો આવી રીતના મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને ભાઈ, ધીરે ધીરે જામ ઘોડી હાલી જતી હોય ભાઈ. આ વાતાવરણની મોજ છે ને એટલે વાતું પૂરી આરામ ને. એમ તો જો તમને ખબર જ હશે ધીરે ધીરે એમ તો આપણે થોડી ઝીણી મોટી શાયરી હમણાં ચાલુ કરી રહ્યું છે. એકાદી તમે જોયો તો હે, જોયો કે નથી જોયો? ના જોયો હોય તો જોઈ આવજો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર તો હે. આપણે બાકી બધી અપડેટ અહીં થોડી મોડી આવતી હોય અને અહીંયા બધી આપણી અપડેટ વેલેરી આવી જતી હોય. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બોરી બધું આવતું હોય, રીલ બીલ ને ફોટો બોટો બધું ચાલુ હોય. ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી ફોલો ના કરતા હોય તો કરી લેજો. રાહુલ આહિર 3688 અહીં ખૂણામાં બસ ધીરે અહીં ખૂણામાં આઈડી આવતી જશે ને ફોલો ના કરતા હોય તો કરી લેજો ને ઓલી રીલે જરાક જોતા આવજો ને લાઈકનું બટન દબાવતા આવજો ભાઈ. બાકી આમ ધીરે ઘોડી વહી જાય ને જો પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય ને આખો આપણો ડેમ છે આપણા ગામનો, અને અત્યારે હાવ ઝાકમ ઝીક જાય છે, જેનું વાતું પૂર્યું છે. ગામ અત્યારે જીમણી નજર નાખો ને એમનું નકરું પાણી છે ભાઈ, વાતું પૂર્યું છે લ્યો. હાલો જો આપણે આવી ગયા અહીં રોડ ઉપર હવે પૂગી આવ્યા, અને ભાઈ ઘોડીને આજે હાવ ઘેલી કરી છે. 2-4 માખીયું ભેગ્યું આવી ગયું ને ઘોડી હાવ ઘેલી થઈ લ્યો ને વાતું પૂર્યું. વાહ ભાઈ વાહ, આજ તો રાઈડની મજા આવે, વાતું પૂર્યું ભાઈ. જો મસ્ત ઠંડુ બસ ઘોડી બસ મસ્ત ભાઈ, ઠંડુ વાતાવરણ છે. અને રોઈડે આવ્યા એટલે રોઈડે હું આજે ટ્રાફિક નથી. આગળ આપણે વીરપર ગામ છે, ત્યાં આગળ એક નદી ઓકરા જેવું આવે ને ઓકરામાંથી નીકળે એમ નથી આજે, એટલે ટ્રાફિક નથી. અને રસ્તામાં ભાઈ ધીરે ધીરે ટૂંકી હાલમાં જરાક નાખી હતી ને હાલવાનું મન હતું, મેં ભલે હાલે ઘડીક વાર ઘોડી હાલવા દીધી હતી ને ભાઈ. આજે તો માખ્યું લોહી પીએ એટલે ગજબ હો ભાઈ, હા વાતું પૂર્યું. કેમ કે આ હિમાડું માખી હોય એક જગ્યાએથી ભેગી આવી જાય ને એટલે પછી લોહી જ પીધે રાખી. આજે હાવ ઘોડીનું લોહી પીવાય છે. હાલો હવે જાજી વાર અહીં ખોટી નથી થવું, વેલેરા વયા જાય, કેમ કે આ ઘોડીનું હાવ લોહી પીવાય છે. હાવ લ્યો ને છટપટાટી લે ઘોડી ડ્રાઈવર ભાઈ હૈખે ઉગતી નથી લ્યો ને, હાવ છટપટાટી લે છે. એને તો ચાલુ છે, પૂછડો મારવાનું પગ ને મોઢું ને બધું ચાલુ છે. ડ્રાઈવર હૈખે ઉગતી ને બસ ક્યાં અહીંયા જાય કાંટાઓમાં ડ્રાઈવર હૈખે ઉગતી જ નથી. હાલો હવે જરા ખાઈ લે ને એટલે પછી વેતા થઈ જાય. હા તો જો કંઈ ને કંઈ થાકવા દીધી નથી, ધીરે જરાક ટૂંકી હાલમાં જ નાખી હતી. આંગળી વાળી પાછા રિટર્ન થઈ જાય ઘર કોમ જવા દઈ ઘરે ભાઈ પાછી. તેને આપણે ગીત સાંભળતા જાય ને મસ્ત નજારાની મજા લેતા જાય. અને ધીરે જાઓ ઘોડી હાલી જાય. હવે ઘોડીને ઉતામળી નથી થવા દેવાની, હવે ધીરે હાલી જવા દેવાની. કદમ જવા દેવું. લગભગ 1.5 કિલોમીટર જેવા આવ્યા હું, અને હવે બાકી 1.5 કિલોમીટર પાછું રિટર્ન થવાનું છે ભાઈ. ધીરે વ્યા જાય, મોજે દરિયા હે બાકી. હા ધીરે મજા આવે એમ ભાઈ, શાંતિ મળે લ્યો ને. તો આવી રીતના જતા હોય ને ઘોડીને ખોટી દોડવાની નહીં, ખોટી હેરાન ના કરવાની. ધીરે જામ બસ બધા મસ્ત નજારા લેતા જતા હોય, ઠંડો પવન આવતો હોય ને ભાઈ મજા આવી જાય. બીજું શું હોય, આખો માઇન્ડ ફ્રેશ થઈ જાય લ્યો ને. આખા દિવસની ગમે એટલો થાકડો હોય ને ઉતરી જાય, ફ્રી થઈ જાય માઇન્ડ. હાવ ભાઈ બંધ તારા ગધેડા છૂટી ગયા, લઈ જાજે. જો ઘોડીને ભાઈ કમ્પ્લીટ અસલ ધમારાઈ ગઈ, અને ધમારીને પછી ભાઈ આપણે એક યુઝ કરી એક ઘોડીના ડાબા સાફ કરી, અને ડાબાઓમાં અસલ આપણે એરંડીનું તેલ આવે ને એડિયું જે કહેવાય ને એ થોડું નાખી દેવાનું અને ચોપડી દેવાનું. એટલે એનાથી એને થોડોક ફાયદો થાય છે. આપણે ઘોડીને તરવા નથી લાગતો, એ મને થોડું કામ લાગ્યું
એક ભાઈ પાસે સલાહ દઈ દીધી ને પછી પાછો મેં થોડોક રેગ્યુલર યુઝ કર્યો ને તો એમ થાય કે ના આનાથી ફાયદો થાય. એટલે રેગ્યુલર કોઈ ભાઈને એવું લાગતું હોય ને કે તરવાઈ જાય ચોમાસામાં ઘોડી તો એ જાક યુઝ કર્યું તમે તો પડતા જાવ ને તો એનાથી ભાઈ તરવામાં ફેર પડે એવું મને લાગે છે. પરવા આપણી ઘોડી તો થોડોક તરવાન લાગતો હતો ને આજુ ખેરે એટલું નથી કંઈ ને ઘોડીને, એટલે એ થોડુંક યુઝ કરતા જાજો. જો હવે બાકીની રેગ્યુલરની બધી કામગીરી બધી કરવાની છે એ હવે થશે. આમની ગાય ઊભી છે એ બધાનું જો માલઢોરનું હવે વળી પાછું કામકાજ બધું કરવાનું છે, સાફ સફાઈ ને બધું ખવડાવવા પીવડાવવાનું. આમણું હોય લીલો ચરો કટિંગ કરીને જ રાખી દીધો છે. આમણો થોડોક કટિંગ કરીને નાખવો પડે નકર થાય ને બગાડીને નાખી દે. પાણી ભાઈ નદીમાં એકદમ વધવામાં છે. આજુ ખેરે જો આજુ ખેને વારમાં નહોતું પડ્યું ને એટલું વળી પાછું આપણું જો અટણ ખેતર બુડી ગયું. હું આગળ ઘોડી લઈને ગયો ને ત્યાં પાણી હતું ને એના કરતાંય વળી પાછું વધી ગયું. એમ હાલો હવે વળી પાછા જાય આપણે જોવા ને ક્યાં છે જોઈ આવીને કેટલું પાણી ચડ્યું. અને પહેલાં અંદરથી જો ટ્રેક્ટરો નીકળે ને રસ્તો અહીંયાથી ટ્રેક્ટરો ને હવે ટ્રેક્ટરે નથી નીકળે એમ અવડું પાણી ચડી ગયું લ્યો ને. વાતું પૂર્યું વરસાદ વડે. હા ઓહો ત્યારે હતું ને એનાથી લગભગ 1.5 ફૂટ જેટલું ભાઈ ચડી આવ્યું હે ઊંચું. વાતું પૂર્યું છે એટલે લ્યો ને. હા પાણી હજી વધવામાં છે. વરસાદ લગભગ બંધ થઈ ગયો ને 2 કલાક જેવો ટાઈમ થયો પણ હજી વધવામાં જ છે પાણી એમનું સતત ચાલુ ને ચાલુ છે. હું તો અહીંયા ઘડીક વાર ભાઈ બેહું ને વાતાવરણની મોજ લઉં ને. હવે તમે બધા રજા લ્યો એ નાલો હવે આ વ્લોગનો તો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. હવે જો ને ઘડીક વાર બેઠા અને પછી ઘર કોમ જાઉં. જો આપણી ઓલી કટકી છે ને ભાઈ એ બુડી ગઈ અને આપણું ખેતરે ઘણું બુડી ગયું ભાઈ. હાલો હવે આ વ્લોગનો તો અહીંયા એન્ડ કરી દઈ. મોડી પાછા નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવોક લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એકાદું લાઈકનું બટન ધબકારજો. અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ભાઈ કરી નાખજો. જરાક સબસ્ક્રાઈબનું બટન થપ ને દબી દેજો. તો હાલો જય મુરલીધર બધા દાયરાને ભાઈ.